નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રાચીન ગુજરાતના એક એવા રોમાંચક સમયગાળામાં ડૂબકી લગાવવાના છીએ જેણે ખરા અર્થમાં આધુનિક ભારતના સાંસ્કૃતિક અને વહીવટી પાયાને આકાર આપ્યો. આપણે વાત કરી રહ્યા છીએ ઈસવી 333થી 400 સુધીના શક ક્ષત્રપ કાળની. તો ચાલો સીધી શરૂઆત કરીએ. હવે એક વાત વિચારવા જેવી છે. 2000 વર્ષ પહેલાં મધ્ય એશિયાથી આવેલા એક વિચરતા સમુદાય અને આધુનિક ભારતના સત્તાવાર રાષ્ટ્રીય કેલેન્ડર વચ્ચે શું કનેક્શન હોઈ શકે? છે ને એકદમ આશ્ચર્યજનક વાત. હકીકતમાં આપણે આજે જે શક સંમતનો ઉપયોગ કરીએ છીએ અને જેને ભારત સરકારે 1957માં રાષ્ટ્રીય પંચાંગ તરીકે અપનાવ્યું છે, તેને લોકપ્રિય બનાવવાનું શ્રેય આજ પ્રાચીન ક્ષત્રપ શાસકોને જાય છે. જોકે તેની શરૂઆત કુષાણ રાજા કનિષ્કે કરી હતી, પણ ક્ષત્રપોએ તેને રોજિંદા જીવનમાં એવું તો વણી લીધું કે કાયમ માટે આપણી સંસ્કૃતિનો હિસ્સો બની ગયું. આજના આ વિશ્લેષણની સફર કંઈક આ રીતે આગળ વધશે. સૌથી પહેલાં મધ્ય એશિયાથી ગુજરાત સુધીનું આગમન, પછી મહાન રુદ્રદામનનું શાસન, ત્યારબાદ તેમની વહીવટી અને પ્રાચીન અર્થવ્યવસ્થા, સ્થાપત્ય અને સાંસ્કૃતિક નવજાગરણ, અને છેલ્લે તેમના સામ્રાજ્યનું પતન અને શાશ્વત વારસો. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. મધ્ય એશિયાથી ગુજરાત ક્ષત્રપોનું આગમન. બન્યું એવું કે વિશાળ મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં સત્તાનો એક મોટો શૂન્યાવકાશ સર્જાયો. કોઈ મજબૂત કેન્દ્રીય સત્તા નહોતી, અને બરાબર આ જ તકનો લાભ લઈને મધ્ય એશિયા અને ઈરાન તરફથી શક લોકો ભારતમાં આવ્યા. આ ક્ષત્રપ શબ્દનો અર્થ ખરેખર તો પ્રાંતના સૂબા અથવા ગવર્નર એવો થાય છે. તેમણે ઈસવીસન 33થી લઈને છેક 400 સુધી, એટલે કે લગભગ 4 સદીઓ સુધી ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. હવે આમાં એક રસપ્રદ વાત એ છે કે આ ક્ષત્રપો કોઈ એક જ પરિવારના ન હતા. તેઓ મુખ્યત્વે 2 અલગ અલગ કુળોમાં વહેંચાયેલા હતા. પહેલું હતું ક્ષહરાત કુળ, જેના મુખ્ય શાસકો ભૂમક અને નહપાન હતા, જેમણે ભરૂચ આસપાસ શાસન કર્યું. પણ પછી સાતવાહન વંશના રાજા ગૌતમીપુત્ર સાતકર્ણીએ તેમને હરાવીને આ કુળનો અંત આણ્યો. બીજું અને સૌથી અગત્યનું કુળ એટલે કાદરમક કુળ. આ નામ ઈરાનની કાદરમા નદી પરથી પડ્યું છે. આની સ્થાપના ચાષ્ટને કરી અને તેમણે ઉજ્જૈનને પોતાની રાજધાની બનાવી. આગળ જતાં આ જ કુળમાં એક એવા પ્રતાપી શાસક આવ્યા જેણે ઇતિહાસના પાના પર કાયમી છાપ છોડી દીધી. બીજો વિભાગ છે રુદ્રદામનનું શાસન. કાદરમક કુળનો સુવર્ણ યુગ. અહીં વાત થાય છે મહાક્ષત્રપ રુદ્રદામનની. આ કાળના એ સૌથી પરાક્રમી રાજા હતા. તેમની સિદ્ધિઓ ખરેખર અદ્ભુત છે. સૌથી પહેલાં તો સાતવાહનો પાસેથી તેમણે પોતાના ગુમાવેલા તમામ પ્રદેશો પાછા મેળવ્યા અને સિંધ, કચ્છ, કોંકણથી લઈને છેક કાઠિયાવાડ સુધી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. બીજી એક બહુ મોટી વાત, જૂનાગઢના ગિરનારમાં જોવા મળતો ભારતનો સૌથી પહેલો શુદ્ધ સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિનો અભિલેખ એ રુદ્રદામને જ કોતરાવ્યો હતો. અને એટલું જ નહીં, અતિવૃષ્ટિને કારણે તૂટી ગયેલા પ્રખ્યાત સુદર્શન તળાવનું તેમણે પોતાના સૂબા સુવિશાખ પાસે સમારકામ કરાવ્યું. અને સૌથી મોટી વાત એ છે કે આટલા મોટા કામ માટે તેમણે પ્રજા પર 1 રૂપિયાનો પણ નવો કર નાખ્યો ન હતો. આ એક ઉત્તમ વહીવટકર્તાની નિશાની છે. પણ રુદ્રદામન માત્ર એક કુશળ યોદ્ધા કે વહીવટકર્તા જ ન હતા. તેમના વ્યક્તિત્વનું એક બીજું પાસું પણ છે. તેમણે આજીવન એક કઠોર પ્રતિજ્ઞા લીધી હતી: યુદ્ધના મેદાન સિવાય ક્યારેય કોઈ પણ મનુષ્યનો વધ ન કરવો. વિચારો, આટલા મોટા વિશાળ સામ્રાજ્યનો રાજા અને આવી અહિંસક વિચારધારા. આ પ્રતિજ્ઞા ખરેખર તેમના વ્યક્તિત્વને એક અલગ જ ઊંચાઈ આપે છે. ચાલો હવે ત્રીજા વિભાગ તરફ નજર કરીએ. વહીવટ અને પ્રાચીન અર્થવ્યવસ્થા. ક્ષત્રપોએ શાસન કેવી રીતે કર્યું? આ ક્ષત્રપ શાસકોનું વહીવટી માળખું બહુ જ સુવ્યવસ્થિત હતું. એમાં સૌથી નોંધપાત્ર વ્યવસ્થા હતી સંયુક્ત શાસન પદ્ધતિ. એટલે કે રાજ્યમાં 2 રાજાઓ સાથે મળીને રાજ કરતા. એક શ્રેયાન એટલે કે સિનિયર રાજા અને એક જાયાન એટલે કે જુનિયર રાજા. વહીવટ એકદમ સરળ રહે તે માટે આખા રાજ્યને રાષ્ટ્ર અને આહાર જેવા મોટા વિભાગોમાં વહેંચી દેવાયું હતું. અને આ આખી વ્યવસ્થાને જમીન સ્તર પર ચલાવવાનું કામ અમાત્યો, મહાસચિવો અને કર્મસચિવો ખૂબ જ ચીવટપૂર્વક કરતા.
હવે કોઈ પણ પ્રાચીન અર્થવ્યવસ્થા સમજવી હોય ને તો તેના સિક્કાઓ સૌથી મોટી ચાવી છે. એ સમયે 2 પ્રકારના સિક્કા ચલણમાં હતા. સોનાના સિક્કા, જેને સુવર્ણ કહેવાતા, જે બહુ જ દુર્લભ અને કિંમતી હતા, જ્યારે ચાંદીના નાના અને ગોળ સિક્કા કાશાપર્ણ તરીકે ઓળખાતા. ઇતિહાસકારો માટે આ સિક્કાઓ કોઈ ખજાનાથી કમ નથી, કારણ કે રાજા રુદ્રસિંહ પ્રથમના સમયથી આ સિક્કા ઉપર રાજાનું નામ, તેમના પિતાનું નામ અને છાપકામનું વર્ષ લખવાની શરૂઆત થઈ હતી. ઇતિહાસની સાચી કડીઓ મેળવવા માટે આનાથી સારો પુરાવો બીજો શું હોઈ શકે? અને અર્થવ્યવસ્થાની વાત ચાલી રહી છે તો આ 35નો આંકડો પણ યાદ રાખવા જેવો છે. આ પ્રાચીન સમયનો એકદમ ચોક્કસ વિનિમય દર એટલે કે એક્સચેન્જ રેટ હતો. એ સમયે બરાબર 35 ચાંદીના કાશાપર્ણ ભેગા કરો ત્યારે એક સોનાનો સુવર્ણ સિક્કો મળતો. આ બતાવે છે કે આજથી 2000 વર્ષ પહેલાં પણ તેમનું નાણાકીય બજાર કેટલું માપબદ્ધ અને શિસ્તબદ્ધ હતું. હવે આવીએ ચોથા વિભાગ પર, સ્થાપત્ય અને સાંસ્કૃતિક નવજાગરણ, રોક કટ કલાનો ઉદય. ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાતમાં સ્થાપત્ય કલા ખરા અર્થમાં ખીલી ઉઠી. ખાસ કરીને પથ્થર કોતરીને બનાવવામાં આવેલી ગુફાઓ. રાજકોટના ખંભાલીડા અને ભાવનગરના તળાજાની બૌદ્ધ ગુફાઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત જૂનાગઢમાં આવેલી ઉપરકોટ, બાવાપ્યારા અને ખાપરાકોડિયાની ગુફાઓ પણ આ જ સમયગાળામાં બની હતી. માત્ર બૌદ્ધ ધર્મ જ નહીં, શામળાજી પાસે દેવની મોરી ખાતે રુદ્રસેન ત્રીજાના સમયના બૌદ્ધ સ્તૂપ અને વિહારો મળી આવ્યા છે, અને સાથે જ ખેડબ્રહ્મામાંથી એક વિશાળ એકમુખી શિવલિંગ પણ મળ્યું છે. આ ધાર્મિક વિવિધતા સ્પષ્ટ બતાવે છે કે ક્ષત્રપો દરેક ધર્મના સ્થાપત્ય અને કળાને ખુલ્લા દિલથી પ્રોત્સાહન આપતા હતા. અને હવે આપણો અંતિમ વિભાગ, પતન અને શાશ્વત વારસો, ક્ષત્રપોથી ગુપ્તકાળ સુધી. દરેક સામ્રાજ્યનો એક અંત હોય છે. ક્ષત્રપ સામ્રાજ્યના અંતિમ રાજા રુદ્રસિંહ ત્રીજાની હાર મહાન ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યના હાથે થઈ, અને આ સાથે જ 400 વર્ષ જૂના ક્ષત્રપ શાસનનો સૂર્યાસ્ત થયો. પણ અહીં એક બહુ જ મોટું રહસ્ય છુપાયેલું છે. આ પતન પછી અને નવા યુગની શરૂઆત વચ્ચેનો એક 17 વર્ષનો સંક્રાંતિકાળ છે. ઈસવીસન 399થી 415 વચ્ચેના આ સમયગાળામાં શર્વભટ્ટાર્ક નામના કોઈ શાસકની સત્તા હોવાના પુરાવા મળે છે. તેમના સિક્કા પર ત્રિશૂળનું ચિહ્ન જોવા મળ્યું છે. ઇતિહાસકારો માને છે કે આ શર્વભટ્ટાર્ક ભવિષ્યના મૈત્રક રાજાઓના જ પૂર્વજ હતા, જેમણે આગળ જતા ગુજરાતના ઇતિહાસનો એક નવો અને સુવર્ણ અધ્યાય શરૂ કર્યો. આ બધું જાણ્યા પછી અંતે એક પ્રશ્ન મનમાં જરૂર ઉઠે. સામ્રાજ્યો તો બને છે અને સમય જતાં વિખરાઈ પણ જાય છે, પણ તેઓ જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છોડી જાય છે તેનું શું? ક્ષત્રપ રાજાઓ ભલે ઇતિહાસના પાનાઓમાં સમાઈ ગયા, પણ તેમણે આપેલી વહીવટી પદ્ધતિઓ, સંસ્કૃત ભાષાને આપેલું પ્રોત્સાહન અને ગુફા સ્થાપત્યો આજે પણ અકબંધ છે. આપણે શરૂઆતમાં જોયું કે આપણું રાષ્ટ્રીય પંચાંગ શક સંવત આજે પણ તેમના અસ્તિત્વની જીવંત સાક્ષી છે, જેમાં ચૈત્ર પહેલો અને ફાગણ છેલ્લો મહિનો હોય છે. મધ્ય એશિયાના રણમાંથી આવેલો આ વિચરતો સમુદાય ખરેખર ભારતની આત્મામાં હંમેશા માટે ભળી ગયો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે ઇતિહાસની આ સફર રોમાંચક રહી હશે.